દિવસે સર્વપ્રથમ તો હું આભાર માનું છું કે ઈશ્વર પિતાએ આજે તક આપી છે એમનું વચન શેર કરવાને માટે. એના માટે ઈશ્વર પિતાનો અને બાળક સાહેબનો પણ આભાર માનું છું. આજે જે આપણે જોઈ રહ્યા છે ગુડ ફ્રાઈડેના દિવસે 7 વાણી વિશે. તો આ જે 7 વાણી છે એમાં સર્વપ્રથમ તો કે આપણે ઈશ્વરને જીવંત આધાર તરીકે જ્યારે સ્વીકાર્યા છે અને આપણા ઈશ્વર છે, તો ત્યારે આ 7 વાણી એ આપણા જીવનને માટે અને આપણા માટે ખાસી કિંમતી છે, પ્રેશિયસ છે. કેમ કે મને જ્યાં સુધી ખ્યાલ છે કે આ 7 વાણીમાં આપણને ઈશ્વરની હ્યુમન સાઇડ એન્ડ ડિવાઇન સાઇડ એ બંને સાઇડ અહીંયા ડેમોન્સ્ટ્રેટ થતી જોવા મળે છે. અને સાથે સાથે આ 7 વાણીની વાત કરીએ તો કે આ 7 વાણીમાં ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેમના લાસ્ટ મુમેન્ટ હતા અને એમાંથી જે પસાર થતા હતા એ આપણને અહીંયા બહુ સારી રીતે બાઇબલમાં એ કેપ્ચર થતા જોવા મળે છે. તો અત્યારે મારો જે સબ્જેક્ટ છે એ છે લુક 23 અને 39 to 43. ત્યાં એમ લખવામાં આવ્યું છે, તમારી પાસે બાઇબલ હોય તો તમે ખોલજો, અને એ પેજ નંબર 86 પર છે. નવો કરાર લુક 23 39 to 43. તેની સાથે ટાંગેલા ગુનેગારોમાંના એકે તેની નિંદા કરીને કહ્યું, શું તું ખ્રિસ્ત નથી? તું પોતાને તથા અમને બચાવ. પરંતુ બીજાએ ઉત્તર આપતા તેને ધમકાવીને કહ્યું કે તું તે જ શિક્ષા ભોગવે છે, તે છતાં શું તું દેવથી પણ લીધો નથી? આપણે તો વ્યાજબી રીતે ભોગવીએ છીએ, કેમ કે આપણે આપણા કામનું યોગ્ય ફળ પામીએ છીએ. પણ એણે કંઈ પણ ખોટું કર્યું નથી. તેણે કહ્યું કે હે પ્રભુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. તેણે તેને કહ્યું કે હું તને ખચિત કહું છું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. આજનો જે મારો વિષય છે એ છે લુક ની 23મો અધ્યાય અને એની 43 કલમ, કે તેણે તેને કહ્યું કે હું તને ખચિત કહું છું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. અહીંયા ઈશ્વર પોતે વચન આપે છે અને વર્ડ જે એના પર ભાર મૂકે છે એ છે ખચિત, રાઈટ? કે ઈસુબાબ એમને પ્રોમિસ આપે છે જે ગુનેગાર છે એને, કે ખચિત તું મારી સાથે પારાદેશમાં હોઈશ. હવે અહીંયા જે વર્ડ છે પારાદેશ, તો પારાદેશ શબ્દનો ઉપયોગ એ સ્વર્ગ જ્યાં ઈશ્વર છે એમની હાજરી છે, મરણ અને પુનરુત્થાન વચ્ચેના સમયમાં તેમની સમક્ષતામાં આરામ અને આનંદનો ઉલ્લેખ કરવા માટે બાઇબલમાં પારાદેશ શબ્દનો ઉપયોગ થાય છે. અને જૂના કરારમાં પણ અને નવા કરારમાં પારાદેશ શબ્દ આપણે બહુ બધી જગ્યાએ, આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી બાઇબલમાં 5 જગ્યાએ પારાદેશ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને જ્યારે બીજું કરંથી એનું 12મો અધ્યાય 2 થી 4માં ત્યાં સેવક લખે છે અને એના પરથી સ્પષ્ટ થાય છે, એ જે કલમો છે એના પરથી સ્પષ્ટ થાય છે કે સ્વર્ગ અને પારાદેશ એ બંને એક જગા છે. બીજું કરંથી એને 12મો અધ્યાય 2 અને 4. કોઈને મળે તો વાંચશો. બીજું કરંથીઓને પત્રનો 12મો અધ્યાય 2 થી 4 કલમ. અભિમાન કરવું તે ફાયદાકારક નથી, પણ મને તો કરવું પડે છે. હું હવે પ્રભુના દર્શન તથા પ્રતિગ્રહની વાત કહેવા માંગુ છું. ખ્રિસ્તમાં એક એવા માણસને હું ઓળખું છું, તે શરીરમાં હતો તે હું જાણતો નથી, કે શરીર બહાર તે પણ હું જાણતો નથી.
એવી અકથનીય વાતો તેને સાંભળવામાં આવે. એટલે આ કલમ પરથી આપણને સ્પષ્ટ થાય છે કે સ્વર્ગ અને પારાદેશ એ બંને એક જ જગા છે. અને આપણે આપણા વિષય પર આવીએ તો આ ફકરો છે. આપણે બહુ બધી વાર ગુડ ફ્રાઈડે પર આપણે ઘણા બધા ઈશ્વરના જે સેવકો છે ને આ સબ્જેક્ટ પર બોલતા સાંભળીએ છીએ. અને આ જે ફકરો છે એમાં ઉદ્ધારકના વિશ્વાસની આપણને સરળતા જોવા મળે છે. અમુક વાર અમુક લોકો જે હોય છે કે ઘણું બધું હૃદય લોકો એવું કહે કે રડો ને તો જ તમને પાપોની ક્ષમા મળે. પણ અહીંયા આ એક ગુનેગાર છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કમ્પેરિઝનમાં આ લોકોએ પાપ કર્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિર્દોષ હતા અને આ ગુનેગાર જે છે એ પોતે જાણે છે અને એણે પોતાના પાપનો સ્વીકાર કર્યો અને છેલ્લી ઘડીએ એના જીવનના છેલ્લા પડાવમાં એ તારણહાર ઈસુનો સ્વીકાર કરે છે. એટલે અહીંયા આપણે જોઈએ તો આ જે ચોર છે જેણે ગુનેગાર છે આપણને એનું બેકગ્રાઉન્ડ નથી ખબર. આપણને ડાયરેક્ટ અહીંયા ખબર પડે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વચ્ચે છે અને બે આજુબાજુ ગુનેગારો છે, પણ એ લોકોનું બેકગ્રાઉન્ડ આપણને ખબર નથી. તો આપણે એવું માની શકીએ કે કદાચ આ જે ગુનેગાર છે એ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા વિશે ખ્યાલ નહીં હશે પૃથ્વી પરની, પણ જેણે તારણહાર તરીકેનો સ્વીકાર કર્યો એને ખબર હશે અથવા એને આછો ખ્યાલ હશે કે આ જે અમારી સાથે છે એ દેવનો દીકરો છે. એ બાબત એને ખબર હશે. માટે તે ઈસુ નિર્દોષ છે અને એમનું રાજ્ય માની લે છે. એટલે એ 42 કલમમાં કહે છે, તેણે તેને કહ્યું જેણે ઈશ્વરનો સ્વીકાર કર્યો તે ગુનેગાર કે હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. અને આ એક સરળ વિનંતી કરે છે ઈશ્વરને. અને આપણો ઈશ્વર એ ઘણો કૃપાળુ છે અને ઈશ્વર એ વિનંતીને માને છે. માટે પોતાની છેલ્લી ઘડીએ જે ગુનેગાર છે એ પ્રભુ તરફ ફરી પસ્તાવો કરે છે અને એમના રાજ્યનો સ્વીકાર કરે છે. આના પરથી આપણને એ ખબર પડે કે આપણે પૃથ્વી પર શું કર્યું છે, કેવા કાર્યો છે આપણા સારા ખરા, એ આપણને ત્યાં બચાવી શકવાના નથી. જ્યારે આપણે ઈશ્વરના રાજ્યમાં જઈશું ત્યારે પણ આપણો ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ જ એ આપણને ત્યાં બચાવશે, જે અહીંયા એક ગુનેગારે એમને તારણહાર તરીકે સ્વીકાર કરીને કર્યો છે. માટે આપણે સાચો પસ્તાવો કરવાની જરૂર છે. અહીંયા હું એક વસ્તુ પર ભાર મૂકીશ કે સાચો પસ્તાવો કરવાની જરૂર છે, સરળ વિશ્વાસ રાખવાની જરૂર છે અને આપણે સાદી અરજથી ઈશ્વર આપણને કૃપા કરશે અને જ્યારે આપણને લેવા આવશે ત્યારે એમના રાજ્યમાં આપણો તે સ્વીકાર કરશે. 2012માં મેં ઈશ્વરને તારણહાર તરીકે સ્વીકાર કર્યો હતો અને ત્યારે ઈશ્વરે મારી સાથે ગલાતી 2 અને 20માં એક કલમ સાથે મેં મારી જોડે વાત કરી હતી જ્યારે મેં 2012માં ઈશ્વરનો સ્વીકાર કર્યો હતો ત્યારે. અને પ્રભુ મારા માટે મૃત્યુ પામ્યા છે અને મારા પાપોને લીધે એને દુઃખ સહન કર્યું છે, બાબત મેં સ્વીકારી હતી. માટે આપણે જેટલું જલ્દી ઈશ્વરનો સ્વીકાર કરીએ એટલું આપણા જીવનને માટે સારું છે. ઇન્ડિયામાં મોસ્ટલી મેં એવું જોયું છે કે જ્યારે ક્રિસમસ ટાઈમ હોય છે ત્યારે જેલમાં અને હોસ્પિટલમાં સુવાર્તા પ્રચાર કરવામાં આવે છે, રાઈટ? કેમ કે જે લાસ્ટ હવે જે લોકો જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તો એ પરિસ્થિતિમાં એ લોકો ઈશ્વરનો સ્વીકાર કરે, એમને તારણહાર તરીકે સ્વીકાર. અને અહીંયા આપણા ઈશ્વર પણ આપણને કોઈ પણ ક્ષણ અત્યારે પણ જો તમે તમારા પાપોની કબૂલાત કરો, એમને તારણહાર તરીકે સ્વીકારો, તે આપણને સ્વીકારવા માટે તૈયાર છે. અને આજે પણ આપણને એ જ ખાતરી આપે છે કે જે 2000 વર્ષ પહેલાં આ ગુનેગારને આપી હતી કે હું તને ખચિત કહું છું કે આજ તું મારી સાથે પારાદીશમાં હોઈશ. આજે આપણા પ્રભુ પણ આપણને એ જ ખાતરી આપે છે. માટે જ્યારે આપણે ઈશ્વર તરફ ફરીશું તો આપણું જીવન જે છે એ વધારે ફૂલફિલિંગ અને યુઝફુલ થશે. માટે આજે વધસ્તંભ દ્વારા
મારો ટોપિક હતો વધસ્તંભમાં તારણ. તો વધસ્તંભમાં જે તારણની ભેટ છે એનો આજે આપણે સ્વીકાર કરીએ અને તેનો અનુભવ આપણા ડેલી લાઈફમાં રોજબરોજના જીવનમાં આપણે કરીએ. માટે અંતે હું એટલું જ કહેવા માંગીશ કે જે કલમ છે, જે ઈશ્વરે મારી સાથે વાત કરી હતી, જે કલમ દ્વારા એ આપણે બધા સાથે મળીને વાંચીએ, એન્ડ ધેટ ઇઝ ગલાતી 2 અને એની 20મી કલમ. ગલાતી 2 અને 20, પેજ નંબર નવા કલમમાં 187. આપણે બધા સાથે મળીને વાંચીએ અને આઈ એમ શ્યોર કે આ કલમ આપણા જીવનમાં અને જરૂર એ કામ કરશે. કેમ કે જ્યારે પણ હું મારો પર્સનલ એક્સપિરિયન્સ કહું કે જ્યારે પણ નો ડાઉટ આપણે ઈશ્વરને તારણના તરીકે સ્વીકારીએ છીએ, ઘણી બધી વખત એક્સાઇટ થઈ જવાય છે. તો આ કલમ મને આજે પણ એ જ, જ્યારે હું સવારે બ્રશ કરતી હોઉં, જોબ પર જતી હોઉં, ત્યારે હું મારા મનમાં બોલું છું કે મારામાં હવે ખ્રિસ્ત જીવે છે. આપણે સૌ સાથે મળીને વાંચશું અંતે. હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાય, પરંતુ હું જીવું છું, તો પણ હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. અને હવે દેહમાં જે મારું જીવન તે દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે. તેણે મારા પર પ્રેમ રાખ્યો અને મારે સારું પોતાનું અર્પણ કર્યું. માટે આ સમય અને આ તક માટે ઈશ્વર પિતાનો હું આભાર માનું છું. થેન્ક યુ.